प्रागजी भक्तमेव मनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदास चरणम् श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं महन्तगुणिनम् मोक्षाय भक्त्या सदा દિવાળી તેમજ નવા વર્ષના સસને જય શ્રી સ્વામિનારાયણ. સાધુ કેશવજીવનદાસ. આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવો દિવ્ય સત્સંગ મળ્યો. સર્વોપરી ભગવાન અને તેના અખંડ પ્રગટ સત્પુરુષની પ્રાપ્તિ થઈ. આપણે સત્સંગ તો કરીએ છીએ, પરંતુ યથાર્થ સુખ આવતું નથી, કારણ કે આપણને થયેલ પ્રાપ્તિ 100% પ્રતિરી નથી. સંત દ્વારા પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં, પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે. જેવા અક્ષરધામમાં છે એ તે જ, જરાય ઓછું નહીં, સમ્યક 100%. મહારાજે કહ્યું પ્રસંગ 27માં, આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રહ્યું છે. સંતે સ્વયં હરી એટલું કે સંત દ્વારા મળ્યા હતા. ભગવાન જ છે, એવું કંઈ નહીં. સ્વામી આજે ભગવાન સિવાય કંઈ છે જ નહીં અંદર. આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. આ વર્ષે સૌ ભેગા મળી નક્કી કરીએ કે મારે રોજ ખટકો રાખી નિયમિતપણે 15 મિનિટ પ્રાપ્તિનો વિચાર કરવો છે. આવું કરવાથી અંતર શાંતિ રહેશે. અક્ષરધામ ચૈતન્ય થઈ જવાશે. સત્પુરુષના ભાવને પામશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. આજે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિન છે, તો આજના પરમ પવિત્ર દિવસે સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. સંવત 1866માં પોષ સુધી પૂર્ણિમાના દિવસે શ્રીજી મહારાજે પોતાના ઉત્તમ ભક્ત મૂળજી શર્માને ભાગવતી દીક્ષા આપી
અને ગુણાતીતાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. અને આ ગુણાતીતાનંદ સ્વામી પોતાનું રહેવાનું અક્ષરધામ છે એનો ઉદ્ઘોષ કર્યો. તો આ દિવ્ય બ્રહ્મોત્સવ નિમિત્તે આપણે જે અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રનો લાભ લઈ રહ્યા છીએ એ સત્રની અંતિમ સભા એની માટે આપણે સૌ ભેગા થયા છીએ. આ નવા વર્ષ નિમિત્તે પરમ પૂજ્ય મહંસય મહારાજે અતિ કૃપા કરીને BEPSના તમામ આશ્રિત ભક્તોને એક પત્ર લખ્યો. જે પત્રના આધારે આ સમગ્ર ગુણાતીત સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. હવે પત્ર બહુ નાનો છે, ખાલી 3 જ ફકરા અને 13 જ લીટી, પણ કેટલી બધી તાકાત છે. એક 13 લીટીના પત્રથી આખી સંસ્થામાં એક પ્રાપ્તિનો માહોલ ઊભો થઈ ગયો. સમગ્ર સત્સંગ સમુદાયને એક દિશા મળી ગઈ અને BEPSના લાખો આશ્રિતો, ત્યાગી ગૃહી, નાના મોટા, બાઈ ભાઈ બધાને સ્પષ્ટતા થઈ ગઈ કે આપણે શું કરીએ છીએ, આપણે જે કરીએ છીએ એમાં શું પ્રશ્ન થાય છે, એ પ્રશ્નનું શું કારણ છે, એની માટે શું કરવાનું છે, જે કરવાનું છે એ કેવી રીતે કરવાનું છે અને એ કરવાથી આપણે શું ફળ મળશે. આ બધી સ્પષ્ટતા ખાલી 13 લીટીમાં. બીજું, આ પત્રમાં કેટલું બધું ઊંડાણ છે કે 15 દિવસનું સત્ર એ પણ ઓછું પડે. એટલે ખરેખર આ અદ્ભુત પત્રની ભેટ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણે સૌને આપી. હવે આ સત્રના પ્રારંભમાં આપણે સત્પુરુષના વચનના આધારે જાણ્યું કે પ્રાપ્તિ જો સમજવી હોય, પ્રાપ્તિ જો અનુભવવી હોય તો એની માટે વિશ્વાસ, બીજું કોઈ સાધન જ નથી. એ વિશ્વાસના આધારે ભગવાન અને સંતના સ્વરૂપની દ્રઢતા થાય છે, તેઓની પ્રાપ્તિની પ્રતીતિ થાય છે અને આ પ્રતીતિથી કૃતાર્થપણાનો અનુભવ થાય છે. હવે આ જે કૃતાર્થપણું છે એમાં 2 વસ્તુ આવે છે. પહેલી વસ્તુ એ છે કે આનંદનો અનુભવ થાય છે અને બીજી વસ્તુ છે કે વર્તનમાં પ્રગતિ થાય છે. તો આ 2 વિષયો પર આપણે માર્ગદર્શન મેળવીશું. પહેલી વસ્તુ છે આનંદનો અનુભવ. જ્યારે પ્રાપ્તિ સમજાય ત્યારે જીવનના પ્રશ્નો વચ્ચે પણ કેવી રીતે આપણે આ પ્રાપ્તિને માણી શકીએ, કેવી રીતે આપણે આનંદમાં રહી શકીએ, એની માટે આપણે પરમ પૂજ્ય મહંત સ્વામીના વચનોનું શ્રવણ કરીશું અને ત્યારબાદ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય પર પુષ્ટિનો લાભ આપે. પ્રશ્નો સામે પ્રાપ્તિ. ક્યાં કીડીને ક્યાં હાથી, એ તો કોઈ ભગવાન સંતનો જોગ થાય જ નહીં, કોઈ દિવસ ન થાય. આપણી તાકાત જ નથી તો ભગવાન સુધી પહોંચી શકે. ગમે એટલા સાધન કર્યા, ગમે એટલું બધું કર્યું, ઋષિમુનિઓ રાફડા થઈ ગયા, બધા ભગવાનના દર્શન ઝાંખી જ નથી થઈ. કરોડો અબજો જન્મ લીધા, ઇન્ફિનાઇટ જન્મ લીધા આપણે, પણ આવો અવસર શ્રીજી મહારાજ મળ્યા હોય, એમના સંતો મળ્યા એવો અવસર ક્યારે મળ્યો નથી. એ આપણને પ્રાપ્ત થયા છે. તમને આપણે કોઈને ખ્યાલ નથી આવતો કે આ શું વસ્તુ મળી છે. ગમે એટલા સાધન કરો, ગમે એટલું કરો, આખા બ્રહ્માંડમાં જેટલા સાધનો છે બધા કરી છૂટો, પણ ભગવાન આવે જ નહીં, ભેટો થાય જ નહીં. પણ મળ્યા છે, મહારાજ મળ્યા છે અને આયા છે અને આપણા જેવા થયા છે, આપણા જેવા થઈને આપણને સુખ આપે. આ જે પ્રાપ્તિ થઈ છે મહા મોટી પ્રાપ્તિ છે, કલ્પનામાં આવે નથી. ઉદાહરણ નહીં, કલ્પના નહીં, શ્રીજીમાં સાક્ષાત જેને પામવા છે એ સામે બેઠા છે. પ્રાપ્તિ છે ને હિમાલય જેટલી, અને ત્યાં બધા પ્રોબ્લેમ હોય, જે શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બીજાને કૌટુંબિક, સામાજિક, આ બધા પ્રોબ્લેમ હોય ને એ ઢેફું, હિમાલય આગળ ઢેફું. એટલે એવી પ્રાપ્તિ થઈ છે આપણને. દેહનું ગમે એવું થાય અને થયેલું છે. આ સંતોને, પરમહંસોને કેટલા માર માર્યા. 800 સંતોને તો ધામમાં મોકલી દીધા માર મારીને, 800. એટલે એવું બધું કર્યું, પણ બધાને આ પ્રતીતિ હતી આ ભગવાન છે,
આ સ્વામિનારાયણ ભગવાન છે એ પ્રતીતિ બેસી ગઈ અને એમાં કામ થઈ ગયું. કોઈ કહી જાય બે શબ્દ, કોઈ કાંઈ કહે, મનમાં લેવું નહીં. પ્રાપ્તિ સામે જોયું, ભગવાન મળ્યા એ સામું જોઈએ તો માન અપમાન લાગે નહીં. જો પોતાનો દોષ જુએ તો આપણને ઘણીવાર નિરાશા આવી જાય. પ્રાપ્તિ અને પોતાના દોષ, ભગવાન મળ્યા છે, ફિકર નથી, બેડો પાર થઈ ગયો છે, એક મનમાં ધારું અને પછી પોતાના દોષ બરાબર ચૂંટલા ભરી ભરીને જોયું. વિષય લોપી નાખતા હોય, દોષો આપણે દમ કાઢી નાખતા હોય, બધું જ છે. પણ મહારાજ સ્વામી મળ્યા છે એટલે જીત છે, આપણી ખરેખર જીત છે. માયા પર થઈને બેઠા છે. પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ઘણી બધી વખત વાત કરે છે કે આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે અને પ્રાપ્તિ હિમાલય જેટલી છે અને આપણા જે દુઃખો છે એ ઢેફા જેવા છે. આ લોકનો પણ આપણે જો વિચાર કરીએ તો લોકની અંદર પણ આપણને આવું દેખાય કે કોઈ વ્યક્તિ એક સારી કંપનીમાં નોકરી કરતા હોય અને એ કંપનીની અંદર એ વ્યક્તિને 12 મહિને 36 લાખનો પગાર હોય. હવે એને માથાનો દુખાવો થયો હોય અથવા તો પેટમાં દુખતું હોય, તે ગણતરી એના મનમાં ના આવે, નોકરી કરવા માટે જાય. એટલા માટે જાય કારણ કે એક દિવસ પડે તો 20,000 રૂપિયા પડી જાય. તેમના મનમાં એવો વિચાર આવે છે કે 20,000 રૂપિયા હું કમાઈ લઉં, ભલે મારું માથું દુખે કે ભલે મારું પેટ દુખે, તો એ 20,000ની જે પ્રાપ્તિ છે તો પ્રાપ્તિની અંદર એને માથાનો જે દુખાવો છે એ નજરમાં આવતો નથી અથવા તો પેટનો દુખાવો છે એ નજરમાં આવતો નથી. એના કરતાં પણ કોઈ ગંભીર બીમારી હોય અને હોસ્પિટલની અંદર કોઈ દર્દી દાખલ થયા હોય, એટલે અતિશય પીડા થતી હોય, એટલે એક જ દીકરો હોય, બીજી કોઈ દીકરી ના હોય, એટલે પુત્રની અંદર અતિશય આસક્તિ હોય, એટલે એ વ્યક્તિ IASની પરીક્ષા એમાં પ્રિલિમ્સની અંદર પાસ થઈ ગયા હોય, ત્યાર પછી મેઇન્સની અંદર પણ પાસ થઈ ગયા હોય, એટલે ઇન્ટરવ્યૂ પણ બાકી હોય, એટલે પછી એમના પિતાજી તો હોસ્પિટલમાં છે અને સખત એમને પીડા છે શરીરની, પણ ઇન્ટરવ્યૂ પણ પૂરો થઈ જાય અને પૂરો થઈ ગયો હોય ને રિઝલ્ટ આવવાને વાર હોય, અને જ્યારે રિઝલ્ટ આવે તે વખતે હોસ્પિટલમાં એ ગમે તેટલા દુઃખથી કણસતા હોય, પણ એને સમાચાર આવે કે એમનો જે દીકરો છે એ આખા ઇન્ડિયાની અંદર IASની પરીક્ષાની અંદર ફર્સ્ટ નંબરે પાસ થયો છે. હવે એ સમાચાર જેવા સાંભળે તો એના શરીર ઉપર પેઇન કિલરની જેવી અસર થઈ હોય અને એનાથી જેવી પીડા શમી હોય, અથવા તો કદાચ મોર્ફિન લીધું હોય અને પીડા શમી, એના કરતાં પણ વધારે મોર્ફિન વગર અથવા તો કોઈ પણ પેઇન કિલર વગર એની જે પીડા છે એની પીડા નજરમાં ના આવે. એમ એવી રીતે શ્રીજી મહારાજના વખતથી લઈને અત્યાર સુધીનો જો આપણે વિચાર કરીએ તો જેણે જેણે પ્રાપ્તિનો મહિમા જીવની અંદર બેઠેલો, એ બધા વ્યક્તિના જીવનની અંદર ઘણા બધા દુઃખો આવેલા, પણ એ દુઃખો એમની નજરમાં નહોતા. શ્રીજી મહારાજના વખતના દાદા ખાચર, તો દાદા ખાચરના દરબારમાં શ્રીજી મહારાજ 28 વર્ષ સુધી રહ્યા, તો એટલી બધી તકલીફો એમના જીવનની અંદર આવી, પણ શ્રીજી મહારાજનો નિશ્ચય અને શ્રીજી મહારાજ કોણ છે એવો મહિમા એમના અંતરની અંદર એકદમ પાકો થઈ ગયો હતો
તો કોઈ પણ દુઃખ નજરમાં ના આવ્યા. જ્યારે શ્રીજી મહારાજે વાત કરી અમારે લીધે તમને તકલીફ પડે છે તો અમે આ દરબારમાંથી નીકળી જઈએ, ત્યારે એમને કીધું મહારાજ આપ રો એનો જ અમને આનંદ છે, અને બીજું બધું તો કંઈ નજરની અંદર દાદા ખાચરને હતું જ નહીં. એવી રીતે મહારાજના વખતના પરમહંસો, તો પરમહંસોના જીવનની અંદર પણ ઘણા બધા દુઃખ આવ્યા, પણ જીવની અંદર મહારાજનો મહિમા હતો, પ્રાપ્તિનો કેફ હતો, જીવની અંદર નિશ્ચય હતો, તો કોઈ પણ દુઃખ છે નજરમાં ના આવ્યા. સાચીજી મહારાજના વખતના હરિભક્તો મોતીભાઈ ભગવાનદાસ, આશાભાઈ ઈશ્વરભાઈના પ્રસંગો આપણે જાણીએ છીએ. ખરેખર એવો પ્રસંગ બન્યો પણ એ લોકો પાછા પડ્યા નહીં, અને અંતરની અંદર કેફ હતો. અને મોતીભાઈ ભગવાનદાસ આણંદના હરિભક્ત, એમને તો સખી જુઓ સ્વામી એ જે ભજન ગાયું, નિર્ગુણ સ્વામીને દયા આવી ગઈ હતી કે અમને બહુ તકલીફ છે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હોવા છતાં, પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે તમે ભજન ગાઓ, તેવું અદ્ભુત ભજન ગાયું, ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાત કરી કે જો આમને કોઈ દુઃખ છે જ નહીં. એટલે એ પ્રાપ્તિની વાત, એનો જે મહિમા એ જીવની અંદર જેટલો દ્રઢ થાય, તો બધા પ્રસંગો આપણે સાંભળીએ છીએ કે એમના જીવનની અંદર હંમેશને માટે કેફ રહ્યો. રમણભાઈ શેઠ સાથી મહારાજના વખતના હરિભક્ત હતા. આર્થિક પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. 3 દીકરા 3 દીકરીઓ, એકેના લગ્ન થયા નહોતા અને મિલમાં નોકરી કરતા હતા. આ બધી તકલીફો હતી, પણ એમને શાસ્ત્રીજી મહારાજ મળ્યાનો કેફ, યોગી મહારાજ મળ્યાનો કેફ, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યાનો કેફ એટલો બધો જબરજસ્ત હતો. તે મિલમાંથી જે બધા પૈસા કમાયા હતા એમાંથી પણ પોતે ધર્માદો કાઢતા, અને ઉત્સવની અંદર પણ એમને જે કાંઈ બચત હતી એ બધી સેવાઓ એમણે કરેલી હતી. તો એવી રીતે વીરચંદભાઈ મોદીનો આપણે વિચાર કરીએ. નારાયણભાઈ મોદીને તો વગર વાગે જેલમાં પૂરી દીધેલા, અને નારાયણભાઈ મોદી ત્યાં આગળ ગયા હતા, ત્યાં વચનામૃતનું વાંચન કરવા લાગ્યા. તો બધા જે ત્યાં જેલર્સ હતા એને એમ થયું કે આપણી ખોટી વ્યક્તિ અહીંયા આગળ આવી ગઈ છે, આ ભૂલની અંદર આપણે એમને પકડી લીધા છે, એટલે એમને છોડી દીધા. હવે એક વખત સંતો એમને પૂછ્યું કે નારાયણભાઈ તમને કેવું છે? કે ઓહો બહુ આનંદ છે, ભગવાનની દયાથી એક વખત ખાવા મળે છે. હવે આપણને 3 ટાણા ખાવા મળતા હોય તો એ પ્રશ્ન થાય, આમને 1 ટાણું ખાવા મળતું હતું તો કે ઓહો મારા પર બહુ મહેરબાની છે, બહુ દયા છે. એટલે આ વાત સાચી છે. અને મોહન સ્વામી મહારાજ આપણને વારંવાર વાત કરે છે કે મહિમા, એના ઉપર વિચાર, અને આ પ્રાપ્તિની વાત જો આપણે જીવનમાં ઘૂંટીશું તો ગમે તેટલા દુઃખ હશે તો પણ આપણને વાંધો નહીં આવે. બાપાને આપણે પ્રાર્થના કરીએ, આપણા પર દયા દ્રષ્ટિ કરે, કૃપા દ્રષ્ટિ કરે, અને આ મહિમાની જે સૈર છે આપણા જીવની અંદર ઉતરી જાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જ્યારે આપણે પ્રાપ્તિ સમજાય છે ત્યારે જીવનમાં જેટલા પણ કાંઈ પ્રશ્નો છે એ એક પણ પ્રશ્ન નજરમાં આવતા નથી, પ્રશ્નો ગણતરીમાં આવતા જ નથી. અને આ વાતને આપણે કેટલા બધા હરિભક્તોના જીવનમાં મૂર્તિમાન જોઈ શકીએ છીએ, એ વાત આપણે સાંભળી. હવે બીજી વસ્તુ છે એ છે વર્તનમાં પ્રગતિ થાય છે. જ્યારે પ્રાપ્તિ સમજાય ત્યારે એ પ્રાપ્તિ અનુરૂપ વર્તન થાય છે, અને જ્યારે આવું વર્તન થાય ત્યારે જ પ્રાપ્તિને બરાબર સમજ્યા કહેવાય. આપણે પ્રાપ્તિને કેટલું સમજીએ છીએ અને કેટલી પ્રતીતિ છે, એનું માપદંડ શું છે? તો એ વર્તન છે. તો પ્રાપ્તિ અનુરૂપ આપણું વર્તન કેવું હોવું જોઈએ, એની માટે સૌ પ્રથમ આપણે પરમ પૂજ્ય મહંત સ્વામીના વચનોનું શ્રવણ કરીશું, અને ત્યાર પછી પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી આ વિષય પર પણ પુષ્ટિનો લાભ આપશે, પ્રાપ્તિ અનુરૂપ વર્તન. મહારાજે કૃપા કરી અને આપણને આ યોગ આપ્યો, આ બ્રહ્માંડમાં પધારે, અને પછી આપણે ઈધર તીધર જોતા રહીએ અને ધ્યાન ના આપીએ. કેવું કે આપણે એમની પર દયા કરવી છે,
એમણે તો દયા કરી છે, હદ પારની કૃપા કરી. હવે આપણે એમના પર દયા કરીને એમના પર દયા કરી એટલે કે એમની બાજુ આપણે મુખારવિંદ રાખવાની અને બીજી કોઈ વાસના આપણે રાખવાની નથી. બીજું બધું મૂકીને તમારી માન્યતા ઇધર તિધર બધું ફેંકીને એક મહારાજ સ્વામી આપણને મળ્યા છે એ ચૂકતા નહીં. આપણે પકડી રાખવું, જડબે સલાટ કહી દે, એમાં ફેરફાર ના થાય. એમાં ફેરફાર થાય બધું ગયું. એ બે સિવાય કોઈ જગ્યામાં તો જન્મ ખોશો, બીજું કાંઈ નહીં. પણ મહારાજ મળ્યા ના મળ્યા એના જેવું થાય. એટલે આપણે માંડ મનુષ્યદેહ મળ્યો છે. મનુષ્યદેહ મળે જ નહીં, કોઈ રીતે મળે નહીં, પણ મળ્યો. અને એ પણ શ્રીજી મહારાજ અને સ્વામીની હયાતીમાં મળ્યું. એ બહુ મોટી વાત છે. એટલે આપણે મૂર્ખાઈ ન કરી અને જ્યાં ત્યાં ભરાઈ ન રહેવું. સીધા એક ભગવાનમાં, શ્રીજીમાં જ ભગવાનમાં જ ચોટવું. આવી રીતે આટલી બધી કૃપા કરી છે, તે કૃપાનો બધું સદુપયોગ કરો. કૃપા આપણે બીજે કોઈ જગ્યા કોઈ ક્યાંય બંધાવો નહીં, ક્યાંયમાં બંધાવે નહીં, કોકમાં બંધાવો નહીં. બધું પડતું મૂકી સર્વોપરી. સર્વોપરીનો અર્થ બધાથી ઉપર, બધાથી એટલે બધી રીતે, રૂપે ગુણે બધી રીતે એ પર છે. તો એમાં બંધાવો. પણ એવી સમજણ રહેતી નથી. આપણે કરવી પડે અને સમજણમાં રહેવું પડે. એ સમજણ અને જેમ જેમ સમજણ થતી જાય એમ આપણને સુખ આવે. અને યોગીજી આપણા પ્રમુખ સ્વામીજી જેવું સુખ આવે આપણને. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી બધી વખત વાત કરતા કે આપણને પ્રાપ્તિ બહુ મોટી થઈ છે, એટલે પ્રાપ્તિને અનુરૂપ આપણું જીવન પણ આપણે કરવું જોઈએ. મહંત સ્વામી મહારાજ પણ આ વાત કરે છે કે આપણા ઈષ્ટદેવ, આપણા ગુરુ, આપણી સંસ્થા એનું ખોટું દેખાય એવું કોઈ પણ આચરણ આપણાથી ન થાય, તેના માટે આપણે સતત સજાગ એ રહેવું પડે. જેમાં વારંવાર મહંત સ્વામી મહારાજ આપણને એક વાત છે એની દ્રઢતા કરાવે છે, અને એ વાત છે નિયમ ધર્મની દ્રઢતા. તો એ પ્રાપ્તિને અનુરૂપ આપણું જીવન હોય. કારણ કે મહારાજે વચનામૃતમાં વાત કરી કે ભગવાનના જે ભક્ત છે એને દુઃખ આવે છે, તેનું કારણ શું છે? તો એક કારણ મહારાજે પ્રથમના 34ના વચનામૃતની અંદર સમજાવ્યું છે. મહારાજે કીધું કે ભગવાનનો ભક્ત હોય તુચ્છ પદાર્થ માટે ભગવાનની આજ્ઞાનો લોપ કરે છે, તો એના માટે એમના જીવનની અંદર આ દુઃખ આવે છે. તો જે નિયમ છે એ આપણને સાચવે છે. એટલા માટે બહુ જ આગ્રહ મોટા પુરુષના જીવનની અંદર આપણને દેખાય છે. એક પ્રસંગ એવો બનેલો, એ પ્રસંગની અંદર સ્વાભાવિકપણે બધા હરિભક્તો છે, યુવકો છે, કિશોરો છે, બાળકો છે. તો સત્પુરુષનું જીવન જ એવું હોય છે, એમનો પ્રેમ એવો હોય છે કે એમના તરફ આકર્ષાય, ખેંચાય અને એમના માટે ખૂબ સેવા કરવાની ભાવના થાય અને સેવા કરે પણ ખરા.
નાની ઉંમરો છતાં આર્થિક દ્રષ્ટિએ પણ બહુ મોટી સેવા કરે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતની અંદર હતા અને સ્વામી એક સેન્ટરમાંથી બીજા સેન્ટરમાં જતા હતા, તો એક યુવક હતા અને એમના મનમાં ઈચ્છા થઈ કે આ વખતે પ્લેનની જે ટિકિટો છે એની સ્પોન્સરશિપ મારે આપી છે. સ્પોન્સર થયા ચાર્ટર્ડ ફ્લાઇટ માટે અને સાથે બીજા એક બે હરિભક્ત પણ હતા. તો એ સેન્ટરમાંથી બીજા સેન્ટરમાં પ્લેનમાં સાથે ગયા. તો હવે આવી એમને સેવા કરી હતી, વ્યવસ્થા કરી હતી, પણ પ્રમુખ સ્વામી મહારાજે એમને પૂછ્યું કે આ બધું તું સેવા કરે છે, વાત તો બરોબર, તારું ખાવા પીવાનું કેવું છે? તમે એવું સાંભળ્યું છે કે મહારાજની જે મર્યાદા છે એ મર્યાદા પ્રમાણે ક્યારેક ક્યારેક ખાવા પીવાની અંદર તારે લોપ થાય છે. તો સ્વામી કીધું વધારે અગત્યનું એ છે કે તું આ સેવા કરે છે, સેવા કરતાં પણ વધારે અગત્યનું એ છે. એ શા માટે સ્વામી આ વાત કરે છે? નિયમ લોપાય તો પ્રાપ્તિનું સુખ ના આવે, અને ગમે તેટલો મહિમા સમજતા હોય તો પણ પ્રાપ્તિનું સુખ ના આવે. બીજો પ્રસંગ લંડનની અંદર થયો હતો, 1990નો પ્રસંગ છે. તે વખતે સ્વામી એકાદ મહિનો અમેરિકા રોકાયા હતા, 3 મહિના સ્વામી ઇંગ્લેન્ડમાં રોકાયા હતા. અને પછી બધાએ બહુ સેવા કરી, બધા જ આબાલ વૃદ્ધ તમામ, સવાર સાંજ આ બધા જ સેવાની અંદર જોડાઈ જતા હતા. હવે એમાં સ્વામીને એવી ખબર પડી કે આ બધા યુવકો કેટલાક છે, કિશોરો છે, તો બહારના પિઝા છે એ ખાય છે. હવે એ વખતે એમાં જે ચીઝ વપરાતી હતી, અત્યારે તો ત્યાં આગળ આપણે ગ્રીન માર્કો આવે છે કે આમાં કોઈ એનિમલ પ્રોડક્ટ નથી, પણ એ વખતે એવું કંઈ આવતું નહોતું, ખબર પડતી નથી. તો ચીઝને જે સિન્થેસાઇઝ કરે તો એમાં એ રેનેટનો ઉપયોગ કરે. તો એ રેનેટ બે રીતે, હર્બલ રેનેટ પણ બની શકે અને એનિમલ્સ હોય એના ઇન્ટેસ્ટિનમાંથી આ લોકો એક્સટ્રેક્ટ કરી અને એનો થોડો રસ કાઢી એમાંથી રેનેટ કેમિકલ બનાવતા, જેને કરીને ચીઝ છે સિન્થેસાઇઝ થાય. આ સ્વામીને ખબર પડી એટલે સ્વામીને તો જવાના કાંઈ થોડાક જ દિવસ બાકી હતા. અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે, અત્યારે જે જ્ઞાનપુરુષ સ્વામી છે, જેને રૂડા સ્વામી તરીકે આપણે ઓળખીએ છીએ, એમણે બાપાએ વાત કરી કે પૂજા પછી તમે આ લોકોને વાત કરો કે બાપાની ઈચ્છા છે કે બહારનું તમારે ન ખાવું. એટલે પછી એમણે વાત કરી એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, થેન્ક યુ રૂડા સ્વામી, એવું ઇંગ્લિશમાં બોલ્યા. પછી બાપા બોલ્યા, જો તમે બધાને નિશ્ચય છે, તમને બધાને સત્પુરુષમાં હેત છે, એ સોનાની થાળી જેવું છે, પણ તમે આ જે નિયમનો લોપ કરો, લોખંડની ખીલી જેવું છે. સોનાની થાળીમાં તમે લોખંડની ખીલી મૂકો તો એ સારી ના લાગે, એ શોભે નહીં. તો એવી રીતે સ્વામી કે મેં એવું સાંભળ્યું છે, તો જ્યાં સુધી આપણને પાક્કું ન હોય ત્યાં સુધી આપણે એ લેવાય નહીં ને ખવાય પણ નહીં. અને બધા જ યુવકો કિશોરો હતા, તાત્કાલિક પ્રમુખ સ્વામી મહારાજની મરજી જોઈ અને નિયમ લીધો તો બાપા ખૂબ રાજી થયા. એટલે પ્રાપ્તિને અનુરૂપ આપણું આ જે જીવન છે, આ તો મેં તમને ખાવા પીવાની વાત કરી, એવી રીતે મોબાઈલનો જે વિવેક છે, ઇન્ટરનેટનો વિવેક છે, સોશિયલ મીડિયાનો જે વિવેક છે, એ પણ સાચવવું પડે. અને ક્યારેક કોઈના પેર પ્રેશરમાં આવીને આપણે મોટો ધંધો કરતા હોય, તેમાં આપણને બિયર ઓફર કરે કે પછી આલ્કોહોલ ઓફર કરે, દારૂ ઓફર કરે, એ પણ આપણા જીવનમાં ન હોવું જોઈએ. સાથે સાથે આપણી સ્ત્રી પુરુષની જે મર્યાદા છે, તે મર્યાદાના પણ જે નિયમો છે એનું પણ આપણે પાલન કરીએ તો જ આપણને પ્રાપ્તિનું સુખ આવે. નહીંતર પ્રાપ્તિ ગમે તેટલી મોટી થઈ હોય તો પણ આપણે એ પ્રાપ્તિ માણી શકીએ નહીં. જેમ આપણે માંદા થયા હોય અને આપણે મન ગમતા બધા ભોજનો આપણી સામે પડ્યા હોય પણ આપણા મોઢાની અંદર જાય નહીં, એવી રીતે મહંત સ્વામી મહારાજ તો મળ્યા છે પણ એમનો સુખનો અનુભવ ન થાય. સાથે સાથે આપણા જે ભક્તિ સંબંધી નિયમો છે, પૂજાનો નિયમ છે, આરતીનો નિયમ છે, આપણી જે સાપ્તાહિક સભા છે, રવિ સભા છે, અથવા શનિવારે થતી હોય તો એ સભા છે, એના જે નિયમો છે, ઘર સભાના નિયમો, એ બધું આપણે જો વ્યવસ્થિતપણે પાલન કરીએ તો 100% આ સત્પુરુષ આપણને એમનું સુખ આપવા માટે આવ્યા છે. તો એ પ્રાપ્તિ આપણે માણી શકીએ, એ પ્રાપ્તિનું સુખ પણ આપણને આવે.
અને આપણું વર્તન જોઈ અને બીજાને પણ સમાસ થાય. એટલે પ્રાપ્તિ તો આપણને થઈ છે, પણ એને અનુરૂપ આપણું વર્તન થાય એ જ મહારાજ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે સમજ્યા કે આપણે બહુ જ મોટી પ્રાપ્તિ થઈ છે, એટલે આપણા ઈષ્ટદેવનું, આપણા ગુરુનું અને આપણી સંસ્થાનું ખરાબ ન દેખાય એવું વર્તન આપણું હોવું જોઈએ. હવે આપણે પરમ પૂજ્ય સદગુરુ સંતોના પ્રેરણા વચનોનો લાભ લઈશું. જે પ્રાપ્તિને યથાર્થ સમજે છે, જે પ્રાપ્તિને માણે છે, જે પ્રાપ્તિને અનુરૂપ જીવન એ પળે પળે જીવે છે, એવા પરમ પૂજ્ય સદગુરુ સંતોના પ્રેરણા વચનોનો આપણે લાભ લઈશું. આપણે કેટલી મોટી પ્રાપ્તિ થઈ છે, આ પ્રાપ્તિનો વિચાર કેમ મહત્વનો છે અને કેમ પ્રાપ્તિનો વિચાર રોજ કરવો જોઈએ, આ 3 વિષય પર આપણે પૂજ્ય સદગુરુ સંતોને વિનંતી કરીએ કે પ્રકાશ પાથરે. હવે અત્યારે ધારો કે કોઈકને કોઈનો હીરો હાથમાં આવે, પણ એને હીરાની ખબર ના હોય તો સારી વસ્તુ જેવું લાગે પછી મૂકી દે. પણ એને ખબર પડે કે આ કોઈનો હીરો છે અને આ એ કિંમતનો છે. એમ આપણને આ સંત સમાગમ મળ્યો છે, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો યોગ પ્રાપ્ત થયો છે, તે પરમ ચિંતામણી અને કલ્પવૃક્ષ છે. આ લોકની અંદર જુદી જુદી પ્રાપ્તિ કરે છે. કોઈની પાસે કરોડો રૂપિયા હોય, બંગલા હોય, મોટર હોય, પણ જેને આ સંત સમાગમ મળ્યો છે કેવો છે, તે સમુદ્ર જેવો છે. અને આ બંગલા, મોટર જે કંઈ બધું છે એ બધું દરિયા આગળ એક ટીપુડી છે. ટીપુડીની અટબડી છે. આ તો આપણે મોટા પુરુષના શબ્દો વિચાર કરીએ એટલે ખ્યાલ આવે કે આ વાત સાચી છે. આ પ્રાપ્તિ ઘણી જ મોટી આપણને થઈ છે. એ ભગવાન જે આપણે દેહ મૂકી જેને પામવું, તો દેહ છતાં મળ્યા છે. તો મોટો લાવો લઈ કરી થઈ બેઠા છો સખિયા થઈ, આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખામી ન રહી. માટે હો હું તો કૃતાર્થ થયો, ધન્ય થયો છું. અને મને આવા પુરુષે મારો હાથ ઝાલ્યો છે. આપણે ભવસાગરમાં ડૂબકા ખાતા હતા, પણ આવા પુરુષ આપણને મળી ગયા છે. એ આપણા મોટા ભાગ્ય છે કે આ બ્રહ્માંડમાં આપણ તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ. આપણા જેવું દુનિયામાં કોઈ ભાગ્યશાળી નથી. કોઈ ગમે એટલો પૈસાવાળો હોય, ધન સંપત્તિ બધું હોય, પ્રતિષ્ઠા હોય, આ હોય તે હોય, પણ એ બધા જ અંતરથી દુઃખી છે. કોઈને એનું સુખ નથી. જ્યારે આપણને આ પ્રાપ્તિ થઈ છે તો આપણને અખંડ અંતરમાં સુખ અને આનંદનો અનુભવ થાય છે. કારણ કે જે કરી કરીને કરવાનું છે એ આપણને મળી ગયું છે. અને જે પ્રાપ્તિને માટે દુનિયાની અંદર લોકો કેટલા બધા સાધનો કરે છે અને કેવા કેવા વ્રત તપ બધું કરતા હોય છે, એ આપણને સહેજે મળી ગયા. શાસ્ત્રો કહે છે કે 50 યોજન પૃથ્વી છે, એનાથી 10 ગણું જળ છે, એનાથી 10 ગણું વાયુ છે, એનાથી 10 ગણું આકાશ છે, એનાથી અનંત ગણું મહત્વ છે, અને અનંત ગણું પ્રધાન પુરુષ છે, એનાથી અનંત ગણું પ્રકૃતિ પુરુષ છે, અને એનાથી પર અક્ષર છે, અને સૌથી પર ગુણ પુરુષોત્તમ નારાયણ છે. કે સ્વામિનારાયણ ભગવાન જે સૌથી પર છે એ આપણને પ્રગટ પડ્યા છે. એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ મહંત સ્વામી દ્વારા પ્રગટ પડ્યા છે. એ ખરેખર એ આપણા અહોભાગ્ય છે. એટલે આપણા જેવો ભાગ્યશાળી કોઈ જ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વાર વાત કરતા કે દુર્લભ કોને કહેવાય કે આખી બ્રહ્માંડની જે સંપત્તિ છે એને આપીએ અને જે મળે એ દુર્લભ ન કહેવાય.
પણ આખા બ્રહ્માંડની સંપત્તિ આપતા છતાં પણ જે ન મળે એ દુર્લભ. તો એ દુર્લભ પુરુષોત્તમ નારાયણ ભગવાનની પ્રાપ્તિ અનંતકોટી બ્રહ્માંડના અધિપતિ એની આપણને થઈ છે. એટલે આપણે આવી મહાન પ્રાપ્તિ થઈ છે. એટલે ખરેખર આપણે એવા ભાગ્યશાળી છીએ. જેમ ગાયકવાડનો છોકરો હોય એ મોરા સાડી રૂડે છે, એમ આપણને આ પ્રાપ્તિ ઘણી થઈ છે. એને આપણે માનતા નથી અને આપણા સુખને દુઃખને રડીએ છીએ, પણ એ તો કંઈ એને હિસાબમાં નથી. જ્યારે આપણને આપણે પ્રાપ્તિ મનાશે ત્યારે આપણને દુઃખ છે એ આંકડાના તૂરની જેમ ઉડી જશે અને અખંડ સુખ મનાશે અને અખંડ આનંદના તરુણમાં આપણે ઝૂલતા રહીશું. પ્રાપ્તિનો વિચાર મહત્વનો એટલા માટે છે કે આવી મોટી આપણને પ્રાપ્તિ થયેલી છે એટલે આપણને એમ થાય કે હો આવા ભગવાન આપણને મળ્યા. અને એ ભગવાન આપણે તો એ રીતે છોગલાવાળા સહજાનંદ સ્વામીને જોયા નથી, પણ એ જેના રોમની અંદર અખંડ બિરાજમાન થયા છે એવા મહંત સ્વામી આપણી નજર સમક્ષ છે. એટલે જ્યાં મહારાજે પ્રત્યક્ષ પુરુષોત્તમની પ્રત્યક્ષની વાત કરી છે, એ પ્રત્યક્ષ પુરુષોત્તમ આપણને આ પ્રાપ્ત થયા. એટલા માટે આ પ્રાપ્તિથી આપણને આ નિષ્ઠા આપણી વધે. બીજું આપણા ધર્મ નિયમ છે એ પણ આપણને દ્રઢ થાય કે આવી પ્રાપ્તિ હાથમાં આવી છે, જતી ના રહે. એટલે એ પ્રકારનો ફાયદો થાય. કામ, ક્રોધ, લોભ, મોહ બધા અંતરશત્રુ છે, અજેય છે. પણ જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો ખરેખર એ બધું ટળી જાય. એટલે આજે ખરેખર એ આપણે જે પ્રાપ્તિનો વિચાર જેટલો કરીએ એટલે આપણે અંતરમાં શાંતિ રહે, સુખ રહે. અને ન કરીએ તો પછી આપણને દુઃખ તો બધા છે જ, એ આપણી પર સવાર થઈ જાય અને આપણે કોઈ રીતે પણ અંતરમાં શાંતિ ન થવા દે. એટલે ખરેખર પ્રાપ્તિનો વિચાર જે આ મહાન સ્વામી કહ્યું છે આપણે કરવું 15 મિનિટ, એ કરવાથી આપણને અંતર શાંતિ ધીરજ રહે અને આપણે સલામતી રહે કે આપણે માથે છે ધણી. આપણને કોઈ જરા પણ કંઈ એવા દોષ પ્રકૃતિ નડો આવે તો સીધો વિચાર કરીએ તો આપણને અંતરમાં શાંતિ થઈ જાય. આપણને જે પ્રાપ્તિ થઈ છે એનો વારંવાર વિચાર કરવો, અને એ વિચાર કરીએ તો જે આપણું મન ખાવામાં પીવામાં આ બધા અનેક પદાર્થોમાં જાય છે એમાંથી એકદમ પાછું વળી જાય. મહારાજ વચનામૃતમાં લખ્યું કે એક પાણીની નાની શહેર હોય છે, એ અખંડ વહેતી હોય તો મોટું સરોવર ભરાય, પણ એક ઘડો ઢોળી આવીએ અને પછી મહિને બીજો ઢોળીએ તો સુકાઈ જાય. એટલે આ નિયમિતપણે આપણે જ્યારે પ્રાપ્તિના વિચારમાં રહીએ ત્યારે સરોવર એટલે શું? આનંદનો સાગર. એ આપણામાં ઉલટે. જેમ મહારાજે કહ્યું કે કૂવા ઉપર પણ પાણી સિંચતી હોય તો એ દોરડું છે એ કૂવાના કિનારા ઉપર પથ્થર હોય એની સાથે ઘસાય છે. તો પથ્થર તો કઠણ છે ને દોરડું એ પોચું છે, પણ છતાં વારે વારે એ પોચું દોરડું એ પણ પથ્થર સાથે ઘસાય છે તો કઠણ એવા પથ્થરમાં પણ સાર કાણા પાડી દેશે. એમ આ રીતે આપણે નિયમિત રીતે જો પ્રાપ્તિનો વિચાર કરીએ તો કઠણ એવી જે પ્રાપ્તિ સમજવાની એ આપણને સહેજે સહેજે એ સમજાય છે. અને એ પ્રકારે મહારાજે એ પણ વાત કરી છે કે શ્રવણ કથાનું શ્રવણ કરે અને પછી એનું મનન કરે, એને નિધિધ્યાસન કરે તો એનો સાક્ષાત્કાર થાય છે. એમ ભગવાનની આ પ્રાપ્તિનો વિચાર એ પણ નિયમિત જો આપણે કરી એટલે એનું શ્રવણ કરીએ, પછી એનું મનન કરતા રહીએ અને દરરોજ નિધિધ્યાસન કરતા દરરોજ આપણે યાદ કરતા રહીએ નિમિત્તે, તો એને કરીને આપણે ભગવાનનો પ્રાપ્તિ એ અખંડ સ્થિર થાય છે. અને એ રીતે ભગવાનની મૂર્તિ એ આપણા અંતરમાં સ્થિર થાય. અને એ એટલા માટે નિયમિતપણે આવો વિચાર કરવાથી આપણે સુખ શાંતિ થાય છે. પ્રાપ્તિનો વિચાર નિયમિત કરવાની પરમ પૂજ્ય મહંત સ્વામીની આજ્ઞા છે, એ બહુ મહત્ત્વની આજ્ઞા છે. કારણ કે આપણે સૌ અનુભવીએ છીએ કે આપણે સવારથી ઉઠીએ તે સાંજ સુધી, રાત સુધી સતત 24 કલાક આપણે મનમાં અનંત વિચારો આવ્યા કરે. મનુષ્ય તરીકે આપણે પ્રવૃત્તિ પણ ઘણી કરવી પડતી હોય. એટલે એ જોવા જઈએ તો જે ભગવાનમાં કે સત્પુરુષમાં જે આપણને અનુસંધાન રહેવું
જોઈએ નથી થતું, કારણ કે પ્રવૃત્તિ તેટલી બધી છે આપણા માટે કે એમાં જ આપણે ખોઈ જઈએ છીએ. આપણે જોઈએ છે આ જગત એવું છે, માયા એવી છે કે આપણને આખો દિવસ આપણું ખાઈ જાય અને આપણને કોઈ સ્મૃતિ ના રહે અને આનંદમાં ના રહે. પણ આ જે પ્રાપ્તિનો વિચાર જે પરમ પૂજ્ય મહંત કહે છે કે પ્રાપ્તિનો વિચાર નિયમિતપણે કરીએ, નિયમિત રેગ્યુલરલી, તો એટલો સમય આપણને મહારાજનો, મહંત સ્વામીનો આપણને સ્મૃતિ થાય અને આપણને આનંદ થાય. આપણા પ્રાપ્તિનો વિચાર રોજ કરવાનો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ આપણને આજ્ઞા કરી છે કે 15 મિનિટ રોજ આપણે પ્રયત્ન કરો કે જેને મલબે માલું કલ્યાણ રહે તેને જોવા ઘડીએ ઘડીએ. સાચા સંતના અંગે ધાણ રે જોઈ લેવા જીવડીએ, જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડી ઘડી. પૂજ્ય સદગુરુ સંતોએ પોતાના અનુભવના આધારે પ્રેરણા વચનો આપ્યા અને છેલ્લે સમજાવ્યું કે આપણે શું કામ પ્રાપ્તિનો વિચાર રોજ કરવો જોઈએ. તો રોજ નિયમિતપણે પ્રાપ્તિનો વિચાર આપણે વધારે સરળતાથી અને વધારે સારી રીતે કરી શકીએ તે હેતુથી આપણે છેલ્લા 2 અઠવાડિયાથી આ સત્રનો લાભ લઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી આપણે જે માર્ગદર્શન મળ્યું છે અને જે ઊંડાણ પ્રાપ્ત કર્યું છે તેનું પુનરાવર્તન આપણે એક વિડીયો દ્વારા કરીએ. આ લાભ ચૂકવાની આપણે બધી રીતે ખૂબ લાભ થશે. કે પ્રાપ્તિનો વિચાર કરવો કઈ રીતે, એટલા માટે આ પ્રવચન માળાને ખાલી સાંભળવાનો વિષય ન બનાવી, આ પ્રવચન માળાને અભ્યાસનો વિષય બનાવી દઈએ. દિવસો જતા હશે, 80 વર્ષ જતા હશે, તો દાણા પાણા વ્રત ઉપવાસ સેવા મારા પરીક્ષા કંઈક પૂરું. અરે મુદ્દો તો રહી ગયો, આ શું તમે કર્યું? આ પ્રાપ્તિનો વિચાર દિવસમાં જેટલી વાર બને એટલી વાર કરવાનો. કોણ મળ્યા છે, શું મળ્યું છે, એનાથી જીવમાં બળ આવશે. બાકી કોઈ સાધનથી જીવમાં બળ નહીં આવે, અને તો જીવમાંથી બ્રહ્મની અંદર રૂપાંતર થશે. કોઈ સાધનથી તો નહીં થઈ શકે. તો પ્રાપ્તિના વિચારને 3 ભાગમાં આપણે સમજી શકીએ: વિચાર, વિશ્વાસ, પુરુષાર્થપણું. તો પહેલો આ જે વિચાર છે એને આપણે 2 ભાગમાં સમજી શકીએ. એક છે સામર્થ્ય અને બીજું છે નિર્મળતા. કે જેઓના પરમહંસોનું જીવન એવા ઈશ્વરીય સામર્થ્ય સાધુતા સંપન્ન જે મરેલાને પણ બેઠા કરે, એને જોઈને લોકોને થઈ જાય કે આ ભગવાન છે. પરંતુ એવા પરમહંસોને શ્રીજી મહારાજે આખું જીવન પોતાના નિયમમાં વશ વર્તાવ્યા. દોષ કામ દોષ ટાળો એટલે કઈ જેવી તેવી વાત છે? મોટા મોટા મહામુનિઓ જેને ના જીતી શક્યા એ આ ગુણાતીતની એક દ્રષ્ટિથી જીતી લે. અને કેવળ સંતની કૃપા છે. એવું નથી કે કોઈ પોતાના મનોબળથી જીતે, મનોબળથી પ્રયાસ થાય, પુરુષ પ્રયત્ન થાય, પણ એના પર વિજય પ્રાપ્ત કરવો એ સંતની કરુણા દ્રષ્ટિથી થાય. ગઢપુર જેવા નાનકડા ગામમાં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણની દિવ્યતા અને શાંતિના કિરણો કેટલે દૂર સુધી ફેલાયા હશે કે ગુજરાત અને સમગ્ર ભારતના અનેક રાજ્યોમાંથી મોટા મોટા વિદ્વાનો, કવિઓ, મંડલેશ્વરો પોતાના આશ્રમ તથા મઠની મહંતાઈ અને શિષ્યો છોડીને ભગવા કપડાં ધારણ કરીને શ્રીજી મહારાજના દાસ બનીને રહ્યા. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજમાં કેવી દિવ્યતા અને શાંતિ હશે કે તેમના કોઈ ઉપદેશ કે કોઈ પ્રકારની સમજાવટ કે મુલાકાત વિના દેશ વિદેશના અનેક સુશિક્ષિત યુવાનો ઉચ્ચ કારકિર્દી અને સુખ સગવડનો ત્યાગ કરી પોતાના આત્માના મોક્ષ માટે અને સમાજ અને રાષ્ટ્રની સેવા કરવા માટે સંત દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે. મંડે 4 PM સાંજે 4 વાગે એક્ઝેક્ટ ટાઈમ. વર્ષો પછી એમણે ધામમાં જવાનું થયું ત્યારે બાપાએ દિવ્ય દર્શન આપ્યા કે હું તમને 3 દિવસમાં તેડી જઈશ, અને 3 દિવસમાં એને નખમાં પણ રોગ નહોતો
પરંતુ એણે કીધું કે જો મને પ્રમુખ સ્વામી બાપા તેડવા આવ્યા છે અને ખરેખર એમણે આ દેહ છોડી દીધો. ને બરાબર લગ્ન થઈ ગયા ત્યાર પછી બરાબર 10મે દિવસે મહંત સ્વામી મહારાજ મારી કાકાને ધામમાં લઈ ગયા. બીજું કોઈ ચાન્સ જ નથી કે આવું આટલું કોન્ફિડન્ટલી ટાઈમ ડે કહી શકે આપણને. આટલું કોણ કહી શકે? ભગવાન જ કહી શકે. કે જ્યારથી ગીતામાં ઉપદેશ આપવાનો આરંભ થયો છે ત્યારથી લઈને 18મા અધ્યાય સુધી એક પણ અધ્યાય એવો નથી કે જેમાં અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની વાત ન થઈ હોય. એવું એક પણ ઉપનિષદ નથી કે જેની અંદર અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ન હોય. કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એ બ્રહ્મ વિદ્યાનો પર્યાય છે. ઉપનિષદો તો બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરે છે, એટલે કે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતનું નિરૂપણ કરે છે. સ્વામિનારાયણ ભગવાન પોતે વાત કરે છે કે આ વાત કેટલી સાચી છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે હું તમને પ્રત્યક્ષ નજરે જોઈને આ વાત કરું છું, જેમ છે એમ, અને સોગંદ ખાઈને વાત કરી છે. બસ એક જ ઈચ્છા છે, બધાના જીવનું રૂડું થાય એ વિના બીજો કોઈ આશય નથી. બધા મૂળ અક્ષર નહીં, અક્ષર મુક્તો ખરા. મૂળ અક્ષર એક જ હોય એવું ઉપનિષદોમાં, વચનામૃતમાં, વેદરસમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં બધે મૂળ અક્ષર એક જ છે એવું સ્પષ્ટ છે. ગુણાતીતાનંદ સ્વામીની અક્ષર બ્રહ્મ તરીકેની પ્રસિદ્ધિ એ પણ એટલી જ થયેલી હતી. એ આપણી ગુરુ પરંપરા છે. ભગવાન મય જ જીવે છે તો અખંડ એમને ભગવાનનો જ વિચાર એ આવ્યા કરે છે. અંતઃકરણ અતિશય નિર્મળ હોય, અતિ પવિત્ર હોય ને જગતની જરા પણ આસક્તિ ન હોય તો જ આ રીતે ભગવાનની અંદર જોડાયેલા રહી શકાય. આ આપણને પ્રત્યક્ષપણે આપણને આપણા સત્પુરુષોમાં દેખાય છે. આ કેટલી મોટી વાત થાય છે. વિશ્વના આટલા બધા મોટા મોટા નેતાઓની અંદર સૌથી નમ્ર જો કોઈને ગણવા હોય તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. અને એ પ્રમુખ સ્વામીને કહે કે આપે મને શીખવાડ્યું છે કે અહમ શૂન્યતા એટલે શું, તો પ્રમુખ સ્વામી મહારાજની અહમ શૂન્યતા કેટલી હશે? અહમની એક પણ રેખા નથી. દેટ ઇઝ મહંત સ્વામી મહારાજ. એટલે અત્યારે એમના સાનિધ્યમાં લોકોને વિષયનો તિરસ્કાર છે. સતયુગ નહીં પરંતુ અહીંયા બ્રહ્મયુગ ગુણાતીત યુગના આપણને દર્શન થઈ રહ્યા છે. બાપાએ કહ્યું કે મને વિશ્વાસ છે કે મારા એક એક હરિભક્ત એ વેચાઈ જશે, પણ આ મંદિરનું કાર્ય સમયસર પૂરું કરશે. અમુક હરિભક્તોના ઘરની અંદર પ્રાથમિક વ્યવસ્થાઓ જેમ કે સંડાસ, બાથરૂમ એ પણ ના હોય તો પણ જ્યારે આર્થિક સેવા કરવાની હોય છે ત્યારે આ કોઈ પણ પ્રશ્ન એમને રોકી શકતો નથી. કારણ કે જેવા સ્વામીશ્રીના આશીર્વાદ પડ્યા અને સ્વામીશ્રીની હાકલ વાગી અને જોતજોતામાં તો જે 400 ફૂલ ટાઈમ વોલેન્ટિયર જે પોતાના નોકરી મૂકીને, ધંધા મૂકીને, વ્યવસાય કે કારકિર્દીને ઠોકર મારીને, ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસની અંદર ગેપ યર લઈને આ સેવાની અંદર આવી ગયા. તો ભગવાનને સંતને અર્થે પોતાનું જીવન ન્યોછાવર કરી દેવું, તો આ માતા પિતાઓ પણ એના દીકરાને અર્પણ કરતા અંતરમાં ખૂબ જ આનંદ અનુભવે છે કે અમારું જીવન ધન્ય બની ગયું. આવી સ્થિરતા ધારનારા, આવી ધીરતા રાખનારા અને સ્વસ્થતા ધારણ કરી રાખનારા સત્સંગમાં એક નહીં, બે પાંચ નહીં, પણ સેંકડો હરિભક્તો છે. અને આ જ સત્સંગની દિવ્યતા છે. તો શાસ્ત્રીજી મહારાજે એ જે સચ્ચાઈ ઉચ્ચારી છે એ પાયા ઉપર આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ઊભી થઈ છે. નિર્ગુણદાસ સ્વામીએ એક પત્ર લખ્યો છે કે અમો કોઈ પક્ષા પક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વડતાલ ગઢડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ તો કોટાનું કોટી પરમહંસને માર્યાનું પાપ છે. આ સંત સાચા છે. સૌ અનુભવે છે આ વાત સાચી છે. આ સંસ્થાનું કાર્ય સાચું છે.
એટલે લોકો એમાં સમર્પિત થાય છે. મને ભગવાન છે સર્વોપરી કરતા અને પછી પાછા સાકાર અને પ્રગટ છે. અને એ પ્રમાણે પોતાના એકાંતિક સંત દ્વારા ગુણાતીત સંત દ્વારા અખંડ પોતે વિચરે છે, રહે છે અને એ પ્રગટ છે ને છે. મહારાજ પ્રગટ છે, જતા નહીં રહ્યા. 49 વર્ષ પ્રયાણ કરી જતા રહ્યા. મહારાજ પ્રગટ છે સંત સ્વરૂપે. આજે શાસ્ત્રીમાં યુગમાં પ્રમુખમાં એ સ્વરૂપે ભગવાન પ્રગટ છે, વિચરે છે. મનુષ્ય જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોદા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાં એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. પ્રગટ છે એટલે શ્રીજી મહારાજ જ, જરાય ઓછું નહીં. પણ આમાં સમ્યક પ્રકારે રહ્યા છે, જેવા અક્ષરધામમાં છે એ રીતે જ. મહારાજે કહ્યું પ્રસંગ 27માં આવા સંતના નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે. એમાં તો સાક્ષાત સાંગો પાંગ નખથી શિખા પર્યંત રૂવાડે રૂવાડે તો રહ્યું છું સંતે સ્વયં હરી. એટલું કે સંત દ્વારા મળ્યા આપણને ભગવાન જ છે, બીજું કંઈ નહીં. સ્વામી આજે ભગવાન સિવાય કંઈ છે જ નહીં અંદર. એટલે આવી રીતે આપણે પ્રાપ્તિ થઈ છે. જયરામ સ્વામી કહે છે, મહારે મુનિના ધ્યાનમાં ના આવે, તેરે સામરીઓ મુજને બોલાવે. મોટા ઋષિમુનિઓ લાખોથી તપ કરે છે, જેને ઝાંખી થઈ નથી ભ્રમ કેવું હોય, એ ભ્રમ મને બોલાવે છે. આવ બોલાવે, આશીર્વાદ આપે, થાપ આપે, ગમ્મત કરે આપણી સાથે. એવું કહેવાય. કેટલા નસીબદાર છીએ આપણે. એટલે આપણે દ્રઢ એવો નિશ્ચય કરી લેવો જીવની અંદર. એક તો યોગી વખત મારા ભાઈ વાતો મુખે કરવી, મોરી વાત કેદી ન ઉતરવી. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાતને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળી માનો યદ ભૂલ. એટલે આને માટે છે નિષ્કોણ સાંઈ લખ્યું કે એ એકાંતમાં બેસીને વિચાર કરવો પડે. એમને બધે આખો દિવસ કૂટ કરીએ, આવી પ્રાપ્તિ સમજાય નહીં તમે. આપણે જ્યારે વિચાર કરીએ ત્યારે ખબર પડે કે છેલ્લા 2 અઠવાડિયામાં આપણે ઘણું બધું પામ્યા છીએ. જુદા જુદા દૃષ્ટિકોણથી ભગવાન અને સંતના વચનોમાં આપણે કેવી રીતે વિશ્વાસ વધારે દ્રઢ કરી શકીએ, ભગવાન અને સંતનું સ્વરૂપ કેવું છે અને તે પ્રતીતિથી આપણે કેવી રીતે આનંદ માણી શકીએ, એની ઘણી બધી સ્પષ્ટતા આપણે પ્રાપ્ત કરી. હવે આ જે માર્ગદર્શન છે આપણે આપણા જીવનમાં કેવી રીતે આત્મસાત કરી શકીએ, તેની માટે આપણે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને વિનંતી કરીએ કે આ વિષય પર પ્રકાશ પાથરે. અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રના પૂર્ણાહુતિએ આજે આપણે આભાર માનીએ મહારાજ અને સ્વામીનો. અતિ 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 કૃપા કરીને મહારાજ ને સ્વામી આ લોકમાં પધાર્યા તો આપણને એ દિવ્ય સ્વરૂપોનો પરિચય થયો અને એની આપણે આ વાત કરી શક્યા છીએ. મોટી વાત તો એ છે કે મહારાજ અક્ષર બ્રહ્મ દ્વારા સદાય પ્રગટ રહ્યા. એટલે 200 વર્ષ પહેલા જે આધ્યાત્મિકતા, જે અલૌકિકતા, એ આપણે અત્યારે એના સાક્ષી બની શકીએ છીએ અને એના આનંદને આપણે માણી શકીએ છીએ. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. કારણ કે સ્વામીશ્રીએ આપણને નવા વર્ષે એક અલૌકિક ભેટ આપી, સદાય સુખિયા થવાની આ ભેટ, જેમાં સ્વામીશ્રીએ સદા સુખિયા થવા માટે આપણી કઈ ખામી નડે છે એના તરફ આપણું લક્ષ્ય ચીંધ્યું અને એના માટે કઈ સાધના કરવી જોઈએ એ પ્રતીતિની સાધના ઉપર આપણને બધાને ચડાવ્યા. આ સ્વામીનો આભાર આપણે જેટલો માનીએ એટલો ઓછો છે. કારણ કે આ સત્ર એનો આદેશ પણ એમનો જ હતો, એમની ઈચ્છા પણ એમની જ હતી.
આ સત્રનો વિષય પણ એમણે જ આપણને આપ્યો છે. આ સત્રની અંદર પ્રેરક એ મહંત સ્વામી મહારાજ જ છે. આ સત્રની જે સફળતા એનું કારણ પણ પોતે જ છે. એટલે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આભાર મધ્યસ્થ કાર્યાલયનો, પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી અને એમના સાથી સંતો અને કાર્યકર્તાઓનો. કારણ કે એમણે સુવ્યવસ્થિત આયોજન કર્યું અને આ સ્વામીનો સંદેશ આપણા દરેકને પહોંચાડ્યો. સમગ્ર સત્સંગ સમાજને આના માટે જાગૃત કર્યો. અને એટલા માટે આપણે મધ્યસ્થ કાર્યાલયનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આભાર વક્તા સંતોનો, કે વક્તા સંતોએ મનનીય વક્તવ્યો દ્વારા, મનનીય પ્રવચનો દ્વારા રહસ્યોને ઉદ્ઘાટિત કર્યા અને આપણને સૌને નવો દ્રષ્ટિકોણ આપ્યો. ખાસ તો આભાર આખું આયોજન કરવા બદલ અને એને રજૂ કરવા બદલ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી અને એમના સાથી અધ્યાપક સંતો અને વિદ્યાર્થી સંતો, આ બધાએ આ સત્રમાં રાત દિવસ જહેમત ઉઠાવી છે. અને જહેમત ઉઠાવીને આખા કાર્યક્રમની અંદર જે રીતે એમણે વૈવિધ્ય આપ્યું અને એ વૈવિધ્યને લીધે આપણો રસ પ્રવાહ એ ક્યારેય અટક્યો નહીં. અને આપણે બધા સારી રીતે આ સત્ર માણી શક્યા. માટે એ સૌનો આભાર. આભાર સૌ શ્રોતાઓનો, કારણ કે 75,000 80,000થી લઈ 1,00,000 જેટલા શ્રોતાઓએ આ સત્રનો લાભ લીધો. અને એ પણ સમયસર. જે વિગત આપણને જાણવા મળી છે કે સમયસર બધા લાભ લઈ લેતા. સભામાં કદાચ થોડા વહેલા મોડા જતા, પણ આ સત્રની અંદર બધા સમયસર ગોઠવાઈ જતા, એકાગ્રતાપૂર્વક લાભ લેતા. જે કંઈ વાતો થતી એની નોંધ કરતા યુવકો પણ આમાં જોડાયેલા અને એ પણ બધી આવી નોંધ સુપેરે કરતા. એકાગ્રતાથી બધા લાભ લેતા, શ્રદ્ધાપૂર્વક લાભ લેતા. અને આ પ્રવચન, આ વ્યાખ્યાન પૂરું થાય ત્યારબાદ બધા ગોષ્ઠી કરતા. આખા સત્સંગમાં પ્રાપ્તિનો એક માહોલ છવાઈ ગયો. એ બદલ આપ સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખાસ તો મહારાજ અને સ્વામીની કૃપાથી પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો આ આદેશ આપણે ઝીલી શક્યા. આ એનો આપણો પ્રથમ પ્રયાસ થયો. હવે આ પ્રયત્નને, આ પ્રયાસને આપણે આગળ વધારવાનો છે. કારણ કે મહારાજે આ વાત આપણને વારંવાર દ્રઢાવી છે. મધ્યના 13મા વચનામૃતમાં મહારાજ કહે છે, આ વાતને નિત્ય નવીને નવી રાખજો, પણ ગાફલપણે કરીને વિસારી દેશોમાં આજ છે તેવી જ કાલ નવી રાખજો, અને તેવી જ દેહનો અંત થાય ત્યાં સુધી પણ દિન દિન પ્રત્યે નવી ને નવી રાખજો. લોયાના 18મા વચનામૃતમાં નિશ્ચયની વાત કરીને મહારાજ આ જ વાત દ્રઢાવે છે કે આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે. તેને ભૂલશોમાં, જરૂર ભૂલશોમાં. પંચાળાનું 4થું વચનામૃત મહારાજ કહે છે કે શ્રવણ મનન કરીને આ વાતને એકદમ દ્રઢ કરી નાખવાની, જીવમાં ચોંટાડી દેવાની વાત કરે છે. આ જ વાત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પણ આપણને વારંવાર દ્રઢાવી રહ્યા છે. એનું આપણે શ્રવણ કરીએ, એનું મનન કરીએ તો આપણને ખ્યાલ આવે એમ છે. કેટલી 84 ફરી છે, એક બે નહીં, કેટલી અનંત 84 ફરી છે, તો એ પત્તો પડ્યો નથી. અને આ વખતે માંડ પત્તો પડ્યો છે, એને કસ કાઢી લેવું. આ બીજું બધું બાજુમાં મૂકીને
બધું તંત્ર અને પ્રાપ્તિ ઉપર જવાનું છે. પ્રાપ્તિ કેવા ભગવાન, ક્યાં ભગવાન હતા અને ક્યાં આપણે કોઈ દિવસ મેળ પડે એમ નહોતો. અને આ મહારાજે કૃપા કહીને પોતાનો જોગ આપ્યો. એમાં એટલે કૃપા તો હદવાળી છે. હવે જો આપણે સરખા ના રહીએ અને આપણે જો પ્રાપ્તિનો વિચાર ના કરીએ એટલે આપણા જેવા શું કહેવું એવા આપણે નીચ ગણાઈએ. એટલે આપણે એ બધું ખાસ કહીને મછેરીને કૂચા કરીને પ્રાપ્તિ ઉપર જવું. આવી પ્રાપ્તિ જોતા જે કરવાનું છે કરીએ છીએ એ તો કાંઈ હિસાબમાં ના કે આપણે પૂરે ઘણા બધા કષ્ટો વેઠ્યા છે, સખત કષ્ટો વેઠ્યા તો એ પ્રાપ્તિ થઈ નથી. અને આ સહેજમાં મળી ગઈ એટલે આપણે એશારામ કરવા નથી. પ્રાપ્તિ જે ભગવાન મળ્યા છે એમનો કેફ એ આપણે અખંડ જીવમાં ઠસી દેવું. પ્રાપ્તિનો વિચાર ન કરીએ એટલે આપણે ગુનેગાર કહેવાઈએ. એટલે એ રીતે વિચાર કરવાનો અને આનંદ લેવાનો છે. પ્રાપ્તિનો જ વિચાર કરવો, દોષોનો વિચાર કરવો જ નહીં. દોષો તો બધા એની હશે. પ્રાપ્તિના વિચારમાં દોષો બધું ખલાસ થઈ ભસ્મ થઈ છે. એટલે એ રીતે આપણે વિચાર રાખવાનો છે. તો હવે આ સત્રની પૂર્ણાહુતિમાં આપણે પ્રતિજ્ઞા લેવાની છે. આપણે સ્વામીને વચન આપવાનું છે કે રોજ 15 મિનિટ અમે પ્રાપ્તિનો વિચાર કરીશું અને આપના આદેશ અનુસાર પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરવા પ્રયત્ન કરીશું. કારણ કે સ્વામીશ્રી આ વાત આપણને વારંવાર કરી છે અને આ સત્ર થયા પછી તો આ વાત સરળ થઈ ગઈ. આપણને બધા વિચારો સ્પષ્ટ થઈ ગયા છે. એટલે આપણને આ વાત સુગમ છે. આપણે એવું પણ કરી શકીએ કે આ જ પ્રવચનોને ફરી ફરી સાંભળીએ. આપણે કલાક જેટલો સમય ન કાઢી શકીએ તો 10-15 મિનિટ આના અમુક અંશો સાંભળીએ અને એની પર મનન ચિંતન કરીએ. જે હરિભક્તોએ આ પ્રવચનને બીજી વાર ત્રીજી વાર સાંભળવાનો પ્રયત્ન કર્યો તો એમને આ વાત વધારે સારી રીતે સમજાણી અને વધારે દ્રઢ થઈ છે. તો આવો કોઈ પણ પ્રયત્ન કરીને આપણે હવે આ સત્રની અંદર જે વાતો થઈ છે એને વારંવાર દ્રઢાવી શકીએ. ને આના માટે આપણે સ્વામીશ્રીને જ પ્રાર્થના કરવી પડશે. મહંત સ્વામી મહારાજને આપણે પ્રાર્થના કરીએ કે સ્વામી અમારી બુદ્ધિમાં આપ એવો પ્રવેશ કરો. અમારી કોઈ શક્તિ નથી. અમારા વિચારો, અમારી બુદ્ધિ, અમારું મન બધું માયિક છે, પણ આપ અમાયિક છો. તો એવો પ્રવેશ કરો કે જેનાથી આપનામાં અમે સમ્યક જોડાઈ જઈએ, પ્રાપ્તિને પ્રતીતિમાં પરિવર્તિત કરી શકીએ. તો એના માટે આપને પ્રાર્થના છે. આપ એવા રૂડા આશીર્વાદ આપો કે જેનાથી આપના આ આદેશનું અમે યથાર્થ પાલન કરી સદા સુખિયા થઈએ. સર્વોપરી પ્રાપ્તિ થઈ છે. આવી પ્રાપ્તિ કોઈને થઈ નથી. અમે એટલા સાધન કર્યા, સાધન કરી કહીને મરી ગયા, પણ આવી પ્રાપ્તિ કોઈને થઈ નથી. પરમહંસો સંતો હરિભક્તોનું અદ્ભુત વર્તન. એક હરિભક્તો સંતો બધાનું વર્તનથી ભગવાન પણ સાબિત થાય છે. તો ક્યાં પ્રાપ્તિ ને ક્યાં આપણે કોઈ રીતે મેળ પડે. અનંત
સાધન કર્યા બની ગયા તો આ પ્રાપ્તિ કઈ નથી. એ પ્રાપ્તિ આપણને થઈ, આ પ્રાપ્તિ થઈ. આ તો કેવળ ભગવાનની કૃપા. એમને જ સંકલ્પ કર્યો કે આ બ્રહ્માંડમાં જવું છે. પ્રાપ્તિ સામે આપી શકાય, આપણે કોઈ લાયક નથી. હવે આ પ્રાપ્તિને પ્રતિક્રિયામાં પરિવર્તિત કરીએ તો આપણને સુખ આવે. મને ના આવતો આપણે ચક્રોમાં ઊંચા ના આવે. મહારાજ અને બધું આખું વાતાવરણ બદલી નાખે. મહારાજે આવો લાભ આપે છે તો આપણે લાભ કેમ ના લઈએ? એટલે શું? આ રીતે પ્રાપ્ત વિચારો જ કરીએ, એમાંથી જન્મ છે અને આપણને સુખ આવશે અને પરિવર્તિત ઉપર આપણે કરીએ, ઊંડાણ પ્રાપ્ત કરીએ તો આપણને ઘણું બધું અધૂરું રહીએ. એટલે આ સત્ર આખું એટલે આપણે સાચા અર્થમાં ભગવાન સુખ લઈ શકીએ. પ્રાપ્તિના વિચારમાં કાંઈ બાકી. પ્રાપ્તિ એટલી જબરજસ્ત, એટલી મોટી થઈ છે. મહારાજ દયા કેવળ મારા સંકલ્પ કર્યો ત્યારે બધું થયું. નહીં તો આપણે ચક્રમાં ફસાયા હતા. એટલે મહારાજે એવી દયા કરી. હવે મહારાજે આ મનુષ્ય પદાર્થ કરીને એની ક્રિયા કરી અને જેમ અક્ષરધામમાં હોય એ જ રીતે આપણે સુખ આપી છે. કઈ બાકી નથી. એટલે આપણે આ વિચાર જો મહારાજે આટલી દયા કરી તો આપણે મહારાજ ઉપર દયા કરી શું એમને બધું જે ફેરો હોય લોકોમાં નકામું વ્યર્થ ના જાય એ રીતે આપણે એને અનુરૂપ વર્તન કરીએ. પ્રાપ્તિના વિચારમાં કાંઈ બાકી રહેતું નથી. એમાં બધું આવી જાય છે. પ્રાપ્તિનો ખાલી વિચાર કરીએ, બીજું કાંઈ ના કરીએ તો એ બધું આવી જાય. પ્રાપ્તિ એટલી જબરજસ્ત થઈ છે, એટલી મોટી થઈ છે એ કોઈના કલ્પનામાં ના આવે, આપણે કલ્પનામાં ના આવે. આ તો મહારાજે અહીં આવ્યા અને બધી લીલા ધામધૂમ કરી આપણને સુખ આપ્યું. એટલે આપણે કંઈ બાકી આપણે વર્તન એવું હોવું જોઈએ કે મારાને ચાહીએ એવું વર્તન આપણે રાખવું જોઈએ. મહારાજે આટલી બધી દયા કરી તો આપણે દયા ના કરીએ તો આપણે ભક્ત છે ને બધા હરિભક્તો ખૂબ મોટી સંખ્યામાં આ અક્ષર બ્રહ્મગુણ સત્રમાં જોડાયા એ જાણીને ખૂબ આનંદ થયો. આવી રીતે દર વર્ષે ઉત્સાહથી આ સત્રમાં જોડાઈએ અને સત્સંગ ઉડાન પ્રાપ્ત કરીએ. મૂળ તો સત્સંગ ઉડાન પ્રાપ્ત કરીએ એ મુદ્દો છે. અને એમાંથી આપણને ખૂબ આનંદ આવે. આ સત્ર પણ એના માટે જ ગોઠવાયું છે કે
બધા ગુણા પ્રાપ્ત કરે અને સાચું સત્સંગ સુખ લે. એટલા માટે જ કર્યું છે. સત્સંગમાં જેમ જેમ વધારે ઊંડા ઉતરીએ એમ આપણને વધુ ને વધુ સુખ આવે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ સાર આપતા જણાવ્યું કે આપણે કાંઈ ન કરીએ પણ ખાલી પ્રાપ્તિનો વિચાર કરીએ તો એમાં બધું આવી ગયું. હવે આજે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો દીક્ષા દિન છે અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આદેશ અનુસાર આપણે સૌ ઘેર બેઠા બેઠા આ બ્રહ્મોત્સવને ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ. હવે આપણે આ પૂર્ણાહુતિની સભાના અંતિમ ચરણની વિધિમાં આપણે સૌ જોડાઈશું. આ માટે આપણે પ્રાર્થનાપૂર્વક મંત્ર પુષ્પાંજલિ અને ત્યારબાદ સમૂહ આરતી કરીશું. તો અત્યારે સૌ પ્રથમ આપણે સૌ હાથમાં પુષ્પો ધારણ કરીને અહીંયાથી જે પ્રાર્થના ઉચ્ચારવામાં આવે એ શબ્દોને હૃદયમાં ધારી મનોમન આપણે પ્રાર્થનામાં જોડાઈશું. અને જ્યારે પુષ્પાંજલિ સમર્પણ કરવાનું કહેવામાં આવે ત્યારે સ્ક્રીન પર વિરાજમાન મહારાજ સ્વામી અને સમગ્ર ગુણાતીત ગુરુ પરંપરાના ચરણોમાં આપણે આ પુષ્પોને સમર્પિત કરીશું. ત્યાર પછી આપણે સૌ સમૂહ આરતીનો લાભ લઈશું અને આવી રીતે આ વર્ષના અક્ષરબ્રહ્મ ગુણાતીત સત્રની પૂર્ણાહુતિ કરીશું. હે મહારાજ, હે સ્વામી, આપની કેવી કરુણા! આ બ્રહ્માંડમાં આપ પ્રગટ થયા અને અમારા માટે પ્રગટ રહ્યા. અમે કલ્પના પણ નહોતી કરી એવી પ્રાપ્તિ આ જન્મમાં અમને થઈ ગઈ છે. આ સત્રમાં અમે આ પ્રાપ્તિનું ભરપૂર જ્ઞાન પામ્યા છીએ. સ્વામી, અમને હવે સમજાય છે કે પ્રાપ્તિનો આ વિચાર અમારા માટે આનંદના દ્વાર ખોલી નાખે એવો છે. જો થોડા વિચારમાં આવું સુખ આવે છે તો રોજ આ વિચાર કરવાથી કેટલો લાભ થશે. હે મહંત સ્વામી મહારાજ, આપે 15 મિનિટ પ્રાપ્તિના વિચારની જે આજ્ઞા કરી છે તે રોજ ખટકો રાખીને નિયમિતપણે અમારે પાળવી છે. આપ અમારા અંતરમાં પ્રકાશ કરજો, એ જ પ્રાર્થના છે. મંત્ર પુષ્પાંજલિ. गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. विश्वे वैदिकधर्ममर्म महिमा सत्सङ्गविस्तारकम् वात्सल्यं करुणा अहो जनजने आकर्षणम् अद्भुतम्. दासत्वं गुरुभक्तिनित्यभजनम् संवादिता साधुता नारायण स्वरूप स्वामी ब्रह्म
शान्तं सौम्यमुखारविन्दसरलं नेत्रे अमी वर्षणं निर्दोषं महिमामयं सुहृदयं शान्तं समं निश्चलम् निर्माणं मृदु दिव्यभावसततं वाणी शुभा निर्मला वन्दे केशवजीवनं मम गुरुं स्वामी महन्तं सदा। ॐ श्री अक्षरपुरुषोत्तमाय भक्तमण्डलसहिताय ब्रह्मस्वरूपाय प्रमुखस्वामी महाराजाय प्रकटब्रह्मस्वरूपाय महन्तस्वामी महाराजाय च इमं मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि।
સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ. શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં